આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામના પ્રવાસે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો. પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 60 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ, ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે ભોપાલમાં 2 દિવસ માટેની વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે શ્રી મોદી બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સહાયની રકમ છૂટી કરશે. તેમજ બિહારમાં વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આસામમાં ચા ઉદ્યોગને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુવાહાટી ખાતે યોજાનાર ઝુમોઈર બિનંદિની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુવાહાટીમાં યોજાનારી બીજા તબક્કાની રોકાણકાર અને માળખાકીય વિકાસ માટેની પરિષદનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મિશનનું કાર્ય જન આંદોલનના રૂપમાં કરવામાં આવશે. आज मैं देश के किसानों को ये कहना चाहता हूँ, ये धारणा गलत है कि प्राकृतिक खेती से उत्पादन घटता है. अगर सही तरीके से प्राकृतिक खेती की जाए, उत्पादन घटता नहीं है, अपितु बढ़ जाता है. प्राकृतिक खेती में इंटरक्रॉपिंग के कारण एक नहीं, एक साथ गन्ना, गन्ने के साथ सरसों, चना, चने के साथ गेहूं, अलग अलग फसलें ली जा सकती है और ये फसलें पूरक होती है. अगर गेहूं के साथ चना लगाए तो नाइट्रोजन की पूर्ति अपने आप गेहूं को हो जाएगी. અને હવે મહાકુંભના સમાચાર. પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે લગભગ 1 કરોડ 43 લાખ ભક્તોએ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી. વધુ અહેવાલ અમારા પ્રતિનિધિ પાસેથી. प्रशासन ने सप्ताहांत और अंतिम मुख्य स्नान से पहले आने वाली भारी भीड़ को देखते हुए प्रबंधन की तैयारियां तेज कर दी हैं। अधिकारियों ने इसे सही तरीके से लागू करने और श्रद्धालुओं को किसी तरह की असुविधा न हो, इसके लिए मैदानी स्तर पर भी अपनी सक्रियता बढ़ा दी है। प्रयागराज के जिलाधिकारी रविंद्र मांदड़ ने बताया कि महाकुंभ में बड़ी संख्या में आने वाले श्रद्धालुओं को ध्यान में रखते हुए विस्तृत रूपरेखा तैयार की गई है। आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयागराज. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી. ડોક્ટર જયશંકરે કહ્યું કે લોકો જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત રાષ્ટ્રવાદી છે. શ્રી ટ્રમ્પ અને શ્રી મોદી બંને રાષ્ટ્રવાદી છે અને એકબીજાનું સન્માન કરે છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને નેતાઓ પોતપોતાના દેશો વિશે એક દ્રષ્ટિકોણ ધરાવે છે અને બંને દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ભારત આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. બાંગ્લાદેશ સામેની જીત સાથે શરૂઆત કર્યા બાદ ભારત ઉત્સાહિત છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચ હાર્યા બાદ પાકિસ્તાન દબાણ હેઠળ છે. છેલ્લા દાયકામાં ખાસ કરીને વર્ષ 2015થી ભારતીય ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ હારી છે, જ્યારે 7 જીતી છે અને એક મેચ ડ્રો કરી છે. સાંભળીએ એક અહેવાલ. विश्व कप के मुकाबलों में भारत भले ही पाकिस्तान से कभी नहीं हारा हो, लेकिन चैंपियंस ट्रॉफी में चिर प्रतिद्वंद्वी का पलड़ा भारी रहा है. पिछली बार फाइनल में पाकिस्तान ने भारत को हराकर ही खिताब जीता था. कुल मिलाकर इस आईसीसी टूर्नामेंट में दोनों टीमें 5 बार आमने सामने हुई हैं, जिसमें भारत के हाथ 2 जीत लगी है तो पाकिस्तान ने 3 बार इसे शिकस्त दी है. हिटमैन रोहित शर्मा ने पाकिस्तान के खिलाफ सबसे अधिक 873 रन बनाए हैं. विराट कोहली के नाम इस टूर्नामेंट में पाकिस्तान के खिलाफ 148 गेंदों पर 183 रनों की सबसे बड़ी पारी खेलने का रिकॉर्ड दर्ज है. सबसे ज्यादा 12 विकेट लेफ्ट आर्म स्पिनर कुलदीप यादव ने लिए हैं. पाकिस्तान की तरफ से बाबर आजम सबसे अधिक रन बनाने वाले बल्लेबाज हैं तो शाहीन शाह अफरीदी ने सबसे अधिक विकेट हासिल किए हैं. भारत ने इस मैदान पर पाकिस्तान के खिलाफ खेले गए दोनों मैच जीते हैं. देवेंद्र त्रिपाठी, स्पोर्ट्स कैन. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષયરોગના દર્દીઓ મળી આવ્યા છે. આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. મહિલા પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં 144 રનમાં ઓલ આઉટ થઈ હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયેચા. આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, ચીનમાં નવો કોરોના વાયરસ મળતા વિશ્વમાં ફફડાટ. તેલંગાણામાં ટનલ ધસી 8 મજૂર ફસાયા અને ફૂલછાવે મુખ્ય શીર્ષક બનાવ્યું છે. સંદેશ લખે છે, આઈસીસી ટ્રોફી આજે ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો. નવગુજરાત સમયે આજે ભારત પાકિસ્તાન ટકરાશે, રોમાંચ ચરમસીમાએ. આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે, સુપર સન્ડે મેચ, દુબઈનું સ્ટેડિયમ ફૂલ. જેમને ટિકિટ નથી મળી એ ડીજે ડાન્સ સાથે મેચ જોશે. ભારત જીતશે તો હોલી પાર્ટી થશે. રાજસ્થાન પત્રિકા લખે છે, दुबई टीम और टीवी पर भारत पाकिस्तान के समर्थकों में आज जंग. केंद्रीय मंत्री शिवराज सिंह चौहाने एयर इंडिया ने ठपको आप्यो તે સમાચાર સંદેશ અને નવગુજરાત સમયે પહેલા પાના પર લીધા છે. સંદેશ લખે છે, શિવરાજસિંહ ચૌહાણે એર ઇન્ડિયાને આડે હાથે લીધી, તૂટેલી સીટને લઈ ખફા. નવગુજરાત સમય લખે છે, મંત્રી શિવરાજસિંહને વિમાનમાં તૂટેલી સીટ પર બેસવું પડ્યું. અને હવે અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામના પ્રવાસે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો. પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 60 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.